રામ રામ ને સીતારામ. આપ સૌને પ્રણામ. તો પ્રશ્ન એ હતો કે અમે અત્યારે ઇન્ડિયા છે કે યુકે આવી ગયા, મા સાથે આવ્યા કે મા ઇન્ડિયામાં છે. બધા બહુ બધા મેસેજો કરતા, પ્રશ્ન પૂછતા. તો ફાઇનલી ડિસિઝન લેવું બહુ જ અઘરું હતું. મહિના દિવસથી અમે ઇન્ડિયામાં હતા, હાલ અમે યુકે આવી ગયા છે. અને હવે ભારતમાં અમારું કોઈ પરિવારનું હવે છે નહીં. ભાઈ હતા અને મા ત્યાં હતા. મા હવે યુકે આવ્યા હતા 3 મહિનાથી, તો ભાઈ એકલા જ હતા. અને ભાઈનો આ રીતે અકસ્માત થયું એટલે એ તો મહાન આત્મા હતા અમારા એક ઘરમાં. બહુ જ મહાત્મા આત્મા હતા કે એટલી ઉંમરમાં સંસાર અને સંન્યાસ બંને જીવન જીવ્યા, પરોપકારી જીવન જ જીવ્યા. આખી લાઈફમાં એને કોઈ જે સ્વાર્થ માટે કંઈ કહ્યું જ નહીં. તો એ થઈ ગયા પછી અમારે મહિનોથી થવા આવ્યો અને અમે ભાઈનું થયું. હવે ડિટેલમાં તો હું તમને આગળ પછી નિરાતે જણાવીશ આખી બધી સ્ટોરી કે શું થયું, કઈ રીતના થયું. અમે 24 કલાકમાં તો ભાઈનું એક્સિડન્ટ થયું. જ્યારે પણ એક્સિડન્ટ થતું હોય તો એક્સિડન્ટ થતું હોય, નોર્મલી હોય છે. પણ અમારું કારણ 24 કલાકમાં ભારત અમે આવી ગયા. એક પણ ક્ષણનો પણ વિલંબ એક ક્ષણનો પણ અમે વિચાર નહોતો કર્યો અને આવી ગયા. એની પછી તમને નિરાતે વાત કરી. અત્યારે તો અમે આવી ગયા છે યુકે. હાલ અમે યુકેમાં છે અને માને પણ સાથે લેતો આવ્યો છે. કારણ કે ભારતમાં એકલા રહી જતા હતા અને એકલા વિચારવા એવું કરે, વ્યાધિ કરે. એકલા થઈ ગયા એટલે વ્યાધિ તો કરે જ. હવે હું અહીંયા છું. બહુ જ ડિસિઝન લેવું અઘરું હતું કે અહીંયા લઈ આવીએ તો અહીંયા પણ વ્યાધિ તો કરે, પણ અમે હોય તો થોડોક ફેર પડે, એટલી બધી ના કરે. કારણ કે ગમે એમ તો આપણે એને એમ ન થાય કે કોઈ નથી, કમસે કમ હું છું એટલે એમને એમ થાય કે દીકરો છે. કારણ કે આપણે તો ભગવાનની કૃપા, ગુરુ કૃપા છે એટલે હું તો સમજી શકું અને એક્સેપ્ટ કરવું જ પડે કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં. કારણ કે એનું નામ જ લાઈફ છે, સંસાર છે. પણ બધા ન કરી શકે અને એમાંય ખાસ તો મા બાપ તો ન જ કરી શકે. કારણ કે બહુ અઘરું છે એની માટે. સંતાનને ગુમાવવાનું દુઃખ હોય એ તો એક મા અને બાપ જ સમજી શકે. તો આવી બધી પરિસ્થિતિમાં બહુ મારે પણ વિચારવું પડતું હતું કે હવે શું કરવું, લઈ જવા ન લઈ જવા, અહીંયા રાખું, લઈ જાવ અહીંયા રાખું. પછી ફાઇનલી બધું ડિસિઝન લીધું કે હવે અહીંયા કોણ એનું, તો અહીંયા ભારતમાં કોઈ નહોતું. ચાલો ત્યાં મારી સાથે રહેશે. પછી આપણે ક્યારેય છોકરું કોઈ રડે તો આપણે શું કરીએ કે એને કોઈ રમકડા આપીએ અથવા તો એને બહાર લઈ જઈએ. એટલે એ જે રડતું હોય ને એમાંથી એ ભૂલી જાય અને બીજા જ આખા એક વિચારમાં એક નવી દુનિયામાં આવી જાય. તો મેં કીધું ત્યાં હું એને આડાવડા લઈ જઈશ ને સાથે હશે તો થોડુંક એમ કે ઓછું થશે. અને ખાસ કરીને 11 દિવસ હતું તમારે, એ પછી પણ લોકો આવતા. તો ઠીક છે હવે બધું, પણ આપણે તો આપણે દુઃખ તો હોય જ. આપણું પરિવાર બધું યાદ આવે આખું પહેલેથી અત્યાર સુધીનું. ને પાછા લોકો આવે તો બધા બિચારા મોઢે થવા આવતા હોય તો એ લોકો આવીને તરત જ કહે કે ભાઈનું ભારી કરી. એટલે આપણે પાછું નવેહરતી થાય. અને ખાસ કરીને બહેનો માટે તો ઓ માય ગોડ, 11 દિવસ, 12 દિવસ, 15 દિવસ, 20 દિવસ કન્ટિન્યુ રડવાનું જ. એટલે માં આવ્યા છે મારી સાથે, પણ બહુ ફોનમાં કે આમ કોઈ સાથે વાતચીત બહુ ઓછા કરે છે, વ્યાધિ કર્યા રાખે છે. બંને એટલા આરામ કરવા દે છે તો એ આરામ કરે છે. મારે પણ મહિનો દિવસ થઈ ગયો તો કોઈ પણ વિલંબ કર્યા વગર, છુટ્ટી લીધા વગર હું આવી ગયો તો. મારી પાસે એક જ રસ્તો હતો કે જોબ, મારી નોકરી છે એ, અથવા તો ભાઈનું અત્યારે પરિસ્થિતિ છે. તો ફેમિલી માટે થઈને મેં જોબ વિશે વિચાર્યું નહીં, કાંઈ નહીં. મેં સીધી ટિકિટ જ કાપી લીધી હતી. એ પછી જોબ ઉપર ઇન્ફોર્મ કર્યું કે આવી રીતે થયું એટલે હું જાઉં છું, પણ નક્કી નથી ક્યાં સુધી જાઉં છું, શું થશે શું નહીં. કારણ કે પરિસ્થિતિ પણ ભાઈની એવી હતી કે ખબર ખાલી પડ્યા છે એટલે બધું ડિસિઝન લેવું પડ્યું કે તાત્કાલિક જવું જ પડશે. ત્યાંના હોસ્પિટલના અનુભવને જે થયા મને ખબર છે, મારા બાપુજીને થયું ત્યારે પણ અનુભવ રહ્યા એટલે ખાસ જવું પડે એમ જ હતું. અને સોશિયલ મીડિયાના મિત્રો
બધાના હું નામ લઈશ, બધાને બહુ બધો સપોર્ટ રહ્યો, નહીંતર તો બહુ અઘરું પડી જાત. કારણ કે ભારતમાં તો તમને બધાને ખબર જ છે, અને ખાસ કરીને મને તો બહુ બધાનો સપોર્ટ રહ્યો છે, એટલે વાંધો નથી આવ્યો. બાકી તો બહુ ડિફિકલ્ટ થઈ જાત એમ, બહુ એટલે કલ્પના પણ ન કરી શકે એટલું ડિફિકલ્ટ થઈ જાત. તો ભાઈ તો ગુમાવ્યો છે. તમે બધા હેલ્મેટ પહેરજો ખાસ કરીને. જો અત્યારે મા વ્યાધિ કરે છે, પછી મારી રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે કે એને વધારે કેર કરવાનું, વધારે ધ્યાન રાખવાનું, એની રિસ્પોન્સિબિલિટી ફૂલ મારી ઉપર જ આવી ગઈ. નહીંતર તો ભાઈ હતા તો એ બંને હાઈ ક્લાસ સેવા કરતા અને મજાથી રહેતા હતા, કંઈ ટેન્શન નહોતા. મા હમણાં ફરવા આવ્યા હતા તો એ પણ ફરતા અને મજા હતી બધી રીતે. પણ જિંદગીનું નામ જ એ છે કે આપણે જ્યારે પણ કબડી જેવું છે, જ્યાં તમે કબડીના લીટા ઉપર પહોંચવા જાઓ ને ત્યાં જ તમારો પગ ખેંચવામાં આવે. એવું આ લાઈફ છે. માંડ તમે બધી રીતે સંપન્ન થવા હોય ને ત્યાં જ તમારો પગ ખેંચવાનો આવે. કે કોઈ પણ આવી ઘટના બને જેથી કરીને માણસ નિરાશ થઈ જાય. પણ નિરાશ થવું ન જોઈએ જિંદગીમાં, કારણ કે આનું નામ જ જિંદગી છે. જીવવી જ પડે બધાને. મને ખબર છે ઘણા બધા તૂટી જાય છે, ભાંગી પડે છે, નથી જીવી પણ શકતા પાછળની જિંદગી પણ, કારણ કે સમાજને દ્રષ્ટિએ બધું ઘણું બધું જોવું પડતું હોય. પણ લાઈફને આગળ વધારવી જ પડે છે ગમે એમ કરીને, બરાબર. જીવવું તો બધાને પડે જ છે, જ્યાં સુધી કણકો હોય ત્યાં લગે ખાવો જ પડે બધાને, એમાં કોઈનું કંઈ હાલે જ નહીં. પણ બાકી તો બધું ભગવાનના હાથમાં છે. આપણી એકાબીજાની લેણા દેવી હોય એ પૂરી થઈ ગઈ એટલે પૂરું. પછી કણકો ના હોય તો છેલ્લે શ્વાસ પણ લેવા પડે, અને કણકો હોય તો કણકો ખાવો પડે. આ બધું અને આ વસ્તુ છે ને, આ જે બંને ઘટનાઓ છે ને, એ જ્યાં સુધી માણસના જીવનમાં ના આવે ને ત્યાં સુધી સમજાય નહીં એને. અને આ પાછું એવું છે કે બધાના ઘરે આવે, પૈસાવાળો હોય, ગરીબ હોય, કે કોઈ પણ કન્ટ્રીનો માણસ હોય. વિશ્વની અંદર કોઈ એવું નથી કે જેને ઘરે આવી ઘટના ના આવે. અને બધા ફીલ કરતા હોય, દુઃખ કરતા હોય, બધું કરવું પડે. બસ બધા હેલ્મેટ પહેરજો ખાસ કરીને. અને જે હેલ્મેટ ના પહેરવાથી જે હોસ્પિટલની તમારે બહુ સામનો કરવો પડે છે, બહુ જ એટલે બહુ જ. દુનિયામાં સૌથી વધારે દુઃખ હોય ને તો એ હોસ્પિટલનું દુઃખ છે. કારણ કે હું આખું તમને નિરાંતે વર્ણન કરીશ. અત્યારે તો હવે બસ અમે આવ્યા, યુકેમાં આવી ગયા છે, તો અમે હાલ ઇન્ડિયામાં નથી, પણ ઇન્ડિયામાં આવેલા. અને સાથે સાથે જે જુનાગઢ ગયો હતો, ભાવનગર ગયો હતો, બેનને ગેસની તકલીફ હતી તો એને લઈને ગયો હતો. ત્યાં જુનાગઢ ફૂલ તારવવા ગયા હતા. તો આવું બધું હતું. ને રસ્તામાં જે કંઈ મળતા હતા ને એ બધાના વિડીયો બનાવ્યા છે, અને આવી રીતે મળી જવાય છે. બાકી તો કોઈને આ વખતે હું સ્પેશિયલ મળવા કે નહોતો આવ્યો તો કોઈને મળી નથી શક્યો સ્પેશિયલ. નહીંતર તો આપણે સ્પેશિયલ મળતા હોય આ બધું. પણ આ વખતે થયું જ એવું કે કંઈ મળાય એવું નહોતું, બરાબર. તો મળી શક્યો નહીં કોઈને. અને બાકી જે મળ્યા છે ને એના બધા વિડીયો ઉતાર્યા છે, તો એ બધાના હું પોસ્ટ કરું છું. પણ હવે અહીંયા અમે યુકેમાં છે. ઘણા લોકોને એમ થાય કે ભાઈ તમે વિડીયો હું મૂકું છું તો ભાઈ કે તમે અહીંયા બાજુમાં હોય તો મારે ત્યાં આવો કે મારે ત્યાં આવો. તો હાલ અમે ઇન્ડિયામાં નથી, યુકે આવી ગયા છે. આવવું પડે એમ હતું. પહેલાં તો વિચાર તો ત્યાંય કરતા હતા કે હવે નથી જવું, અહીંયા જ રહેવું છે. ઘણા બધા વિચાર કર્યા, તો બધું વિચારીને પાછું આવવું પણ પડ્યું છે. હરી ઈચ્છા બળવાન છે, કંઈ આપણું હાલતું નથી. ફાઇનલી અમે આવી ગયા છે. માને પણ સાથે લેતો આવ્યો છે. અત્યારે માને તો વિડીયામાં નથી લેતો, એ આરામ કરે છે ઉપર રૂમમાં. તો નિરાતે પછી આગળ વાત કરશું બધી નિરાતે. હું ડિટેલમાં આખી હોસ્પિટલની શું ઘટના બની, કેમ અમારે 24 કલાકમાં આવવું પડ્યું, ભાઈ છેલ્લે વાત શું કરી, ભાઈ પડ્યા એ પછીની પરિસ્થિતિ કેવી હતી, પોરબંદરથી રાજકોટથી અમદાવાદ શું કામ લઈ જવા પડ્યા, એટલી બધી નોબત શું કામ આવી. બહુ બધું છે આખું ડિટેલમાં. હું તમને નિરાતે બધી જણાવીશ. પણ હાલ માટે તો બસ આ જ ઇન્ફોર્મેશન આપવી હતી કે અમે ટૂંકમાં ભારતથી યુકે આવી ગયા છે. અને મા પણ મારી સાથે આવ્યા છે, પણ કોઈ સાથે બહુ વાતચીત કે નથી કરતા. એટલે શું છે કે થોડુંક જે પીડા છે એ થોડીક હળવી થાય. જે એક દર્દ હોય છે, એક પોતાનું ગુમાવવાનું, એનું મને પણ હોય, થાય બધું. પણ શું કરીએ, હું તો ભગવાનની ગુરુકૃપા છે, આ જ રસ્તો છે બધાનો. સમજવું પડે આપણે, ગમે તેમ કરીને એક્સેપ્ટ કરવું જ પડે. ના કરીએ તો પણ દુઃખ થાય, કરીએ તો દુઃખ હરવું થાય કે ભાઈ એમાં કંઈ હાલ જ નહીં. એકબીજાના અંજાર દુખી જાય
એટલે સવાલ જ નથી. કોઈક ગમે તેને, અને કોઈને ખબર નથી ક્યારે વયા જશું એ, બરાબર. તો બસ ધીમે ધીમે આગળ હું અહીંયાની સ્ટોરી બધું તમને આગળ કહીશ. ભવિષ્યમાં તમારે પણ ક્યાંય છેલ્લે કહી દઉં કે કાંઈ પણ હોસ્પિટલની જરૂર પડે ને તો પહેલાં તમે સરકારીમાં જાજો. અમદાવાદ છે, રાજકોટ છે, બરાબર. પોરબંદર તો ઠીક છે, ત્યાં તો ગયા હતા, પણ ત્યાંથી જો ખાસ અમને ત્યાં પણ જો સારા ડૉક્ટર કે મળી ગયા હોત તો એ એમ કહે કે ભાઈ તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી. પણ ખેર આ બધું ના થયું હોત તો એટલી બધી ઘટનાઓ, એટલી બધી સ્ટોરી ના બનત અને તમને ખ્યાલ પણ ના આવત. એના વિશે હું આગળ તમને બધું જણાવીશ. તો ચાલો આપ સૌને, ભાઈને તો હવે અમારાને અંજર પૂરા થઈ ગયા, એટલે કમ ઉંમરમાં બહુ મોટું કામ કરી ગયા છે. એ પણ અમે ભાગ્યશાળી છે કે અમારા ફેમિલીમાં આવો એક પરમ તત્વ આવેલું ટૂંક સમય માટે. અને અમારાને આમ તો એની કોઈ માગ નથી અમારી પાસે, કે અમારી એની પાસે માગ નથી, એની સેવા જ કરે છે, બરાબર. અને અમારા ઋણાનું બંધન હતું તો એની સેવા પણ કરી ગયા કા બીજા. ચાલો તો આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. મહિના દિવસનો ઇન્ડિયાનો થાકોડો બહુ છે. તો હમણાં તો બસ જોબ ઉપર પણ જવું પડે નિયમ અનુસાર, કારણ કે રજા વગર હું આવ્યો હતો ઇન્ડિયા. તો ખેર બધું થઈ ગયું હોય તો થઈ ગયું. હવે આગળ લાઈફને દબાવવી જ પડશે. બધા દબાવે છે ને આપણે પણ દબાવવી પડશે, બરાબર. ચાલો તો ફરીવાર આપ સૌને મારા પ્રણામ.